सदगुरु महाराज की सिद्ध रामदेव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापानी जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव महादेव। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बर नव रघुबर बिमल जस जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। तो तमाम साधु संतो महंतो बेक भगवती जति सती आचार्य पुरुषो તેમજ હંસગતિના પ્રેમી આત્માઓના શરણમાં દંડવત પ્રણામ। જય અલખધણી, જય અખંડ ધણી, बंदगी साहेब की ओर सुमिरन सतनाम का। जय सियाराम, जय सियाराम, जय सियाराम। मारा वाला भक्तजनों, आत्मीयजनों, प्रियजनों અને જિજ્ઞાસુઓ, આપ સર્વનું અખંડ જ્યોત ચેનલમાં હૃદયના ભાવથી આમંત્રણ છે। પધારો મારા વાલા, સ્વાગત છે તમારું। આપણે મહાપુરુષોની વાણી, મહાપુરુષોના વચનો આપણને શું કહે છે એના વિશે આપણે ચર્ચા વિચારણા કરીએ। માં ગંગા સતીની વાણી છે અને પુસ્તક છે આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન। લેખક છે પિંગળસિંહ, લક્ષ્મણ પિંગળસિંહ ગઢવી। એ પુસ્તકમાંથી હું ભજનો લઈ અને મને જ્યાં ખબર ન પડે, મને જ્યાં સમજણ મારી ટૂંકી પડે ત્યાં એ લેખકનો અભિપ્રાય લઉં છું। અને જ્યાં મારા ગુરુ મહારાજની મને સમજણ પડે છે, જ્યાં મને સમજણ મળી છે ત્યાં સુધીની હું વાત કરું છું। તો આજે ગંગા સતી પાનબાઈને જે સમજાવે છે, એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે। આપણે ગંગા સતી અને પાનબાઈ તો એ તો બરોબર છે, એને સમજાવે છે, એને ઉદ્દેશ્યને જ વાણી લખાણેલી છે। પણ એક સદગુરુ પોતાના શિષ્યને તૈયાર કરે છે। સદગુરુની એને જ સદગુરુ કહેવાય। સદગુરુ કહેવાય કોને? સતાર બાપુ કહે એમ ને કે કંઠી બાંધ કર છેલા મુંડે ખાલી પુકત જ્ઞાન, હે ऐसे ढोंगी गुरु से मिटत नाही अज्ञान। मिटत नाही अज्ञान, आप रास्ता खुद न पावे औरन को क्या समझावे। सत्य गुरु की फूक हृदय में आग लगावे, होय जितना मन का मेल सब जल जावे। सब जल जावे ज्ञान जटावे, दास सतार कहे सच्ची बात सुनाई। सदगुरु एने ज कहेवाय ए शिष्यने पोताना जेवो बनावे। पोताना जेवो, पोतानाथी सળિયાતો પણ બનાવી દે, પોતાના જેવો બનાવે। એટલે ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને વાણી કહે છે, ઉપદેશ આપે છે। એમ સદગુરુ પોતાના એક શિષ્યને ઉપદેશ આપી રહ્યા છે। વાણી શું છે આપણે જોઈએ, ચર્ચા વિચારણા કરીએ। મારી જ્યાં સમજણ છે, મને મારા ગુરુ મહારાજની કૃપાથી જે સમજણ મળી છે તે હું કહું છું, તે જ સત્ય છે એવું નહીં, પણ આ તો આપણો નિજાનંદ છે મારા વાલા। જેને લાભ જ લેવો હોય તો બેસો ને એકાંત માને। એ બતાવું ખુશી અપાર, ઈ રે ખુશીથી એ બ્રહ્મના તાળા ઉઘડે। ઈ રે ખુશીથી બ્રહ્મના રે તાળા ઉઘડે પાનબાઈ। અને લાગી જાય ભજનમાં એ લહેર
જેને લાભ રે લેવો હોય તે બેસો ને એકાંતમાં, બતાવું કૂચી અપાર. ગંગા સતી પાનબાઈને કહે છે, એક સદગુરુ પોતાના શિષ્યને કહે છે લાભ લેવો હોય તો લાભ શું છે? મહાપુરુષો કહે છે કે માનવ જન્મ અનમોલ છે, દેવતાઓને પણ દુર્લભ છે. મહાપુરુષો કહે છે કે આવ્યો રે અવસર તમે ઓળખો, નહીતર પાછળથી થાશે પસ્તાવો. જે આ અવસર મળ્યો છે એ અવસરને જે તમારે જાણવો, મનુષ્ય જન્મનું રહસ્ય છે, આ સંસારમાં જે સાર છે એને જાણવો. એને જાણવો, એ મનુષ્ય જન્મને જાણવો એ જ એનો લાભ છે. તો એ લાભ લેવો હોય તો બેસો એકાંતમાં. એકાંત શું છે મારા વાલા? એકાંત એ છે કે બધાની વચ્ચે પણ તમે એકાંત હોય, અને કદાચ એકલા હોય ને તો આખી દુનિયા ખડી થાય. એકનો પણ અંત આવી જાય એને એકાંત કહેવામાં આવે છે. તો આ જે અવસરનો લાભ લેવો હોય મારા વાલા, તો તમારે ભીતર ઉતરવાનું છે. ભીતર ઉતરવી એટલે એકાંત થઈ જાય મારા વાલા. ભીતર ઉતરો એટલે એકાંત થઈ જાય. પણ એની કૂચી બતાવવું અપાર, જેનો પાર ન પામે વેદો, જેનો પાર ન પાવે એવી સદગુરુ મહારાજ પાસે કૂચી છે. સતી લોયણ કહે છે ને કે સદગુરુ આવે તો તાળા ઉગડે, કૂચી મારા ગુરુને હાથ. એમ ગોરખનાથજી બાપા પણ કહે છે કે તલભર તાળા અને રજભર કૂચિયું. મારા સદગુરુએ શહેર બતાવ્યા. આની અંદર ઉતરવા માટે કૂચી જોઈ, એ તાળાને ખોલવા માટે કૂચી સદગુરુ મહારાજ પાસે છે. એટલે કીધું છે કે ઈ રે કૂચીથી બ્રહ્મના તાળા ઉગડે, અને બ્રહ્મના તાળા ઉગડે ને મારા વાલા તો જ ભજનમાં લહેર લાગે. જે સદગુરુએ મને તમને રહેણી બતાવી છે, એ રહેણીની ઉપર ચાલવા માટે બ્રહ્મનું તાળું ઉગડે એમ કહે છે. એ કૂચીથી બ્રહ્મના તાળા ઉગડે. બ્રહ્મ કહેતા જ્ઞાન, વેદો, ઉપનિષદો તમને વાંચ્યા. વિના ભણે બ્રહ્મ વિદ્યા થકી રસના રામ ગુણ ગાય છે. વિના ભણે તમને બધુંય ખબર પડવા મળે, જાણ પડવા મળે મારા વાલા. એમ લાગે ભજનમાં એક તાર. પછી શું કહે છે? એ ભાઈ રે મારા પ્રથમ રે મુખ્ય ધારણા રે રાખો ને, એ દશા રે રાખો ને ગંભીર. નીમ બારું નહીં બોલવું ને ધારણા રાખવી ધીર. જેને લાભ રે લેવો હોય તે બેસો રે એકાંત માને, બતાવું ખુશી અપાર. ગંગા સતી પાનબાઈને કહે, એક સદગુરુ પોતાના શિષ્યને કહે છે કે પ્રથમ તો ધારણા રાખવી મારા વાલા. જ્યાં ત્યાં મન દોડી રહ્યું છે ને એને સ્થિર કરવાનું છે. પછી દશા રાખો ને ગંભીર. મારા વાલા ભક્તના લક્ષણો કેવા હોય છે? અતિ નહીં બોલવું, વિવેકથી વર્તન કરવું, વિવેક સાથે બોલવું, ચાલવું, ઉઠવું બધું વિવેકથી હોવું જોઈએ. ગંભીર એવી મુદ્રામાં બેસવું, એવી મુદ્રા રાખવી. નિમબારું નહીં બોલવું. જ્યાં બોલવા જેવું હોય ત્યાં બોલવું, ને જ્યાં ચૂપ રહેવું હોય ને ત્યાં ચૂપ રહેવું. આનું નામ જ મૌન છે. મૌન કાંઈ નહીં બોલવું એમ નહીં, પણ જ્યાં બોલવા જેવું હોય ત્યાં બોલવાનું, અને જ્યાં ન બોલવું ને ત્યાં ચૂપ રહી જવાનું. આનો વિવેક હોવો જોઈએ. ધારણા રાખવી ધીર. મારા વાલા ધીર રાખવી, ધારણા, સ્થિર રહી જવાનું. સ્થિર થવાની વાત કરી છે. સદગુરુ એક શિષ્યને સમજાવે છે. ગંગા સતી પાનબાઈને કહે છે કે ધારણા રાખો ને તમે ધીર. એક જગ્યાએ સ્થિર પગ્ન થઈ જવાનું મારા વાલા. સ્થિર થઈ જવાનું, જ્યાં ત્યાં ભટકવાનું નહીં. આપણું મન સ્થિર થઈ જવું જોઈએ. અને એના માટે ગંગા સતીએ કીધું આ બધું કરવા માટે શું કરવું જોઈએ? તો શું કહે છે? એ જી ભાઈ રે, એ જી
આહાર તો સર્વે એ સત્વગુણી કરવો ને એ રૂડી રે પાળવી એ રીત ગુરુના વચનને એ મૂકવું જ નહીં, રાખવી પરિપૂરણ એ પ્રીત જેને લાભ રે લેવો હોય તો બેસો રે એકાંતમાં ને એ બતાવું કૂચી અપાર. આહાર તો મારા વાલા સત્વગુણી કરવો. ગંગા સતીએ અનેક ભજનોની અંદર કીધું છે કે આ જમીનની અંદર તમે જેવું વાવો એવું ઉગે છે. તો આ આપણું શરીર, આ દેહ એક જમીન છે, એની અંદર સારા વિચારો નાખો તો સારું ઉગે. એમ સારો ખોરાક લ્યો, સારો આહાર લ્યો. રજોગુણી તમોગુણી પાનબાઈ આહાર ન કરવો. એમ ગંગા સતી એક ભજનની અંદર કીધું છે. સત્વગુણી આહાર તમારે કાયમ કરવો. સત્વગુણી આહાર, સારું ખાવું, જેનાથી આપણી તામસ વૃત્તિઓ નાશ પામે એવું શુદ્ધ આહાર લેવો. સત્વગુણી આહાર કરવો. રૂઢી પાળવી રીત, રીતુ પાળવાની છે. ગુરુ મહારાજે જે તમને રીતુ બતાવી હોય, જે રહેણી બતાવી હોય એ પાળવાની છે રૂઢી રીતે. હા, રૂઢી લાગે એવી રીતે પાળવાની છે અને મક્કમ થઈને પાળવાની છે. ઉદ્ધતા ભર્યું જીવન નહીં, આનંદથી ઉત્સાહથી રૂઢી રીત પાળવાની છે. અને ગુરુના વચનને મારા વાલા મૂકવું નહીં. આ ગુરુમુખીનું પહેલું જ લક્ષણ છે કે જે ગુરુએ તમને જે બતાવ્યું એ ગુરુના વચનને મૂકવું નહીં. રાખવી પરિપૂર્ણ પ્રીત. એ જે બતાવી છે ને એની અંદર પ્રીત રાખવી, એની ઉપર અડગ રહેવું અને એની ઉપર પ્રીતથી પ્રેમ વધારવો ને એ જ પાળવાનું છે. ગુરુનું વચન પાળવાનું છે મારા વાલા. આ બધાયનું મૂળ હોય ને તો ગુરુનું વચન પાળવાનું છે. ગુરુનું વચન પાળવું એટલે મૂકવું ને, એટલે કે જેણે તમને જે માર્ગ બતાવ્યો, જે રહેણી, જે જુગતી બતાવી ને એ મૂકવાની નથી. સાંગો પાંગ ગુરુના વચનને મૂકવાનું નહીં. અને જેણે જેણે ગુરુના વચનને મૂક્યું છે, ગુરુના વચનને લોપ્યું છે મારા વાલા, એની દશા બહુ બુરી થાય છે. એટલે ગંગા સતી એક સદગુરુ પોતાના શિષ્યને કહે છે કે ગુરુનું વચન કાયમ પાળવું, ગુરુના વચનને મૂકવું નહીં, રાખવી પરિપૂર્ણ પ્રીત. પરિપૂર્ણ પ્રીત રાખવાની, પરિપૂર્ણ. આ જ સત્ય છે. પછી મન તમારું ત્યાં, સુરતા તમારી ત્યાં એકાગ્ર થઈ ગઈ, એ ગુરુના વચનમાં લઈ પામી ગઈ, પછી જ્યાં ત્યાં દોડવી ન જોઈએ, બસ સ્થિર થઈ જવી જોઈએ અને એમાં પ્રીત લગાવવાની છે. એ જ પાળવાની છે પ્રીત. પછી આગળ શું કહે છે? એ ભાઈ રે મારા ખટમાસ એકાંતનું આસન જીતવું ને ત્યારે અર્ધો રે યોગ કહેવાયો. ગંગા સતી એમ જ બોલ્યા, એ પછી વધતો રે જાય અભ્યાસ. પછી અભ્યાસ વધતો એ જાયો. જેને લાભ રે લેવો હોય તે બેસો ને એકાંતમાં, એ બતાવું કૂચી અપાર. હીરે ખુશીથી બ્રહ્મના તાળા રે ઉઘડે, લાગી જાય ભજનમાં એક તાર. જેને લાભ રે લેવો હોય તે બેસો ને એકાંતમાં, એ બતાવું કુછી અપાર અપાર. ગંગા સતી પાનબાઈને કહે છે ખટમાસ એકાંત આસન જીતવું. ખટમાસ 6 મહિના સુધી એકાંતમાં આસન રાખવું, જીતી લેવાનું આસનને.
આ યોગના નિયમો છે. ત્યારે અર્ધો યોગ કહેવાય. 12 મહિનાનો આમાં યોગ બતાવ્યો છે ગંગા સતીએ. નગર 12 વર્ષનો યોગ હોય છે કે 12 વર્ષ સુધી તમે આ કરો, તો આમાં ગંગા સતીએ 12 મહિનાનો બતાવ્યો છે કે 12 મહિનાનો યોગ કહેવાય. તો આ 6 મહિના તમે આ રીતે રહેણીમાં રહો તો અર્ધો યોગ કહેવાય. અને આવી રીતે ગંગા સતી એમ બોલ્યા પછી અભ્યાસ તમારો વધતો જવો જોઈએ. એટલે અર્ધો યોગથી આગળ તમારે વધવાનું છે. સદગુરુ મહારાજે જે તમને રહેણી બતાવી છે, ખટમાં 6 મહિના સુધી આસન જીતવું એકાંતનું, પછી તમને એ અભ્યાસની રીત કે રહેણી તમને ટેવ પડી જશે. એમ ધીમે ધીમે તમે આગળ વધો એમ ગંગા સતી પાનબાઈને કહેવા માંગે છે, એવું મને લાગી રહ્યું છે. ત્યારે અર્ધો યોગ કહેવાય. પછી 6 મહિનાનો આ યોગ થઈ જાય એકાંતનો, પછી પાછો આગળ અભ્યાસ કરવો, એમ અભ્યાસ વધતો જાય એમ કીધું છે ગંગા સતીએ. પછી યોગની આ ભાષા છે એમાં તો આપણને બહુ ખબર ન પડે, પણ સદગુરુએ મને તમને જે રહેણી બતાવી છે, જે એકાંત બતાવ્યું છે, એકાંત એટલે મેં કીધું એમ એકનો અંત આવી જાય મારા વાલા અદ્વૈત ભાવ. દો ઘાટ ભાંગીને ભૂકો થાય, નારી કે નર નર ન રહ્યો, આપે થયો અદ્વૈત, ખોળણ હારો ખોવાઈ ગયો. અદ્વૈત એટલે એક કઈ મટી જવાનું. દ્વૈત ભાવ નહીં, અદ્વૈત નહીં, એક કઈ મટી જવાનું. એકનોય પણ અંત, એકાંતનો અર્થ એ છે એકનોય અંત આવી જાય. આવું ખટમાં આસન રાખવાનું. ટૂંકમાં બાહિર વૃત્તિ ભટકી રહી છે એને આપણે પોતાની અંદર એ વૃત્તિઓને સ્થિર કરવાની છે. બાહિર જગતની બધી વૃત્તિઓ જ્યાં આપણું મન દોડી રહ્યું છે બાહિર એ બધી બાહિરની બંધ થઈ જાય અને ટૂંકમાં ભીતર ઉતરવાની વાત કરી છે. એકાંત ત્યારે જ થાય જ્યારે ભીતર ઉતરો, ત્યારે જગતની તમામ વ્યવહારુ સ્થિતિ એમાં તમને આસક્તિ જ ન રહે. જોયા કરો પણ તમને એમાં દિલચસ્પી ન રહે, તમને એમાં રસ ન રહે કે મારે આમાં જવું છે. એની રીતે જે હોય તે કર્યા કરતા હોય, પણ તમને જે સદગુરુએ બતાવ્યું છે ત્યાં તમારી સુરતા સ્થિર થઈ જાય, એને એકાંત કહેવાય છે. આવી રીતે 6 મહિના આસન, એ જ આસનને દ્રઢ કર જીતી લેવાનું, ત્યારે અર્ધો યોગ કહેવાય. ગંગા સતી એમ બોલ્યા ને પછી અભ્યાસ વધતો જાય. આવું ગંગા સતી પાનબાઈને સમજાવે છે કે જેને લાભ લેવો હોય ને જેને આ મનુષ્ય જન્મ મળ્યો છે એનો પરિપૂર્ણ એનો લક્ષ્યાર્થ એ જ છે કે પોતે પોતાને જાણવું, પોતાના નિજ સ્વરૂપને દર્શન કરવું, પોતે પોતામાં ભળી જવું. તો એ જ લાભ છે. અને લાભ લે ને મારા વાલા એ ભલો થાય. એકાંતમાં બેસે ને એને દુનિયા ભલા કહે છે. લાભનો ઊંધો અર્થ થાય છે ભલા. પણ એ ક્યારે કે એકાંતમાં ક્યારે બેસવી, કે એકાંતમાં બેસવાથી મારા વાલા આપણને બાહિર વૃત્તિ બંધ થઈ જાય, જગત કાંઈ દેખાય નહીં. ત્યારે આપણે જગતમાં કોઈ પણ વ્યવહારુ કાર્યમાં આપણને આસક્તિ ન રહે, ત્યારે દુનિયા આપણને ભલા કહે છે, આવું કહે છે. તો જેને આ લાભ લેવો હોય, મનુષ્ય જન્મનો લક્ષ્યાર્થનો લાભ લેવો હોય, એને એકાંતમાં બેસવાનું છે મારા વાલા. બેસો એકાંતમાં, અને એની ખુશી સદગુરુ મહારાજ પાસેથી જાણી લેવાની છે. તો મને મારી ગુરુકૃપાથી આટલું સમજાયું તમારી સમક્ષ રજૂ કરું છું મારા વાલા. છતાં કાંઈ ક્ષતિ રહી જાય તો ક્ષમા કરજો. અને મારા વાલા અખંડ જ્યોત ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. બોલ સદગુરુ મહારાજ કી જય.